વડોદરાની સિવિલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીના આપઘાતનો મામલો, જેમાં એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ વીએનએસજી યુનિવર્સિટીને સોંપાયો છે। રિપોર્ટના આધારે ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી। રજિસ્ટ્રાર અને કુલસચિવ ડોક્ટર રમેશદાન ગઢવીનું નિવેદન। રેગિંગ અને આપઘાત કેસમાં અલગ શિક્ષાનું પ્રાવધાન। સુપ્રીમ કોર્ટના બે અલગ અલગ ચુકાદાઓ સામે આવ્યા। શૈક્ષણિક સંસ્થામાં બનતી ઘટનાઓ કાર્યવાહીની જોગવાઈ, ત્યારે બંધારણીય ચુકાદાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાશે। એનટીએફ અને કાઉન્સિલના નિયમ મુજબ પગલાં લેવાશે। યુનિવર્સિટી તરફથી નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ઘટના બનેલી છે એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે। સરકારી મેડિકલ કોલેજ હોવાના લીધે, મેડિકલ કોલેજ હોવાના લીધે એને એનએમસીના, નેશનલ મેડિકલ કાઉન્સિલના પણ ધારાધોરણો, સર્ક્યુલર, ઠરાવો સમયના જોવાના થતા હોય અને તદનુસાર કાર્યવાહી જે તે સંસ્થાઓએ કરવાની થતી હોય છે અને એ મુજબ જ કાર્યવાહી કરવાની રહેતી હોય છે। વિદ્યાર્થીની કોઈ જો આત્મહત્યાની ઘટના હોય છે તો એના એનટીએફ, નેશનલ ટાસ્ક ફોર્સ અને જે કંઈ સરકારે આત્મહત્યા સંબંધિત જે કાર્યવાહી કરવાની કરી હોય છે એ પ્રકારે કરવાની હોય છે। એમાં સરકારના કોજન પોર્ટલ પર રિપોર્ટ અપલોડ કરવાનો હોય છે, એ કાર્યવાહી કરવાની રહેતી હોય છે। અને જો એ એન્ટી રેગિંગની કંઈ ઘટના હોય છે તો એમાં એનએમસી અને યુજીસીના ધારાધોરણોને ધ્યાનમાં લેવાના થતા હોય છે।